અહીંયા છે ને હેલિકોપ્ટરથી લઈ ફોર વ્હીલ રિક્ષા પોલીસની ગાડી બધી ગાડીઓ મળે છે, ડમ્ફર બધું મળે છે. જેને લેવું હોય ને અહીંયા પહોંચી જજો. આવો ને ચોટીલાની અંદર તમારો વ્લોગ જોઈને આવજો એટલે તમને ખબર પડી જાય તમારે શું શું વસ્તુની ખરીદી કરવી છે, એમ શોપિંગ શું કરવી છે. તો કેમ છો મિત્રો, હું છું ધાર્મિક અને વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને આપણે અત્યારે બહુ સુંદર મજાની જગ્યાએ પહોંચી ગયા છીએ. હું તમને બતાવું ને આમ જગ્યા, તો આ જગ્યા જોઈને તમને થોડો ઘણો અંદાજો તો આવતો જ છે. અત્યારે આપણે છે ને મિત્રો ચોટીલાની અંદર પહોંચી ગયા છીએ. અને ચોટીલાની અંદર આપણે છે ને હવે અમે રાતના નીકળી ગયા હતા 10 વાગ્યાથી ઘરેથી. અને અમારે બીજી 2-3 જગ્યાએ કામ હતું, તો ત્યાંથી હું અને કાળુભાઈ બે રાતના 10 વાગે નીકળ્યા હતા. અને અત્યારે આપણે ચોટીલા પહોંચ્યા છીએ. અને હવે ચોટીલા એવું છે કે માતાજીના ડુંગરે ચડાય તો આપણે કોશિશ કરીએ કે ચડી જાય, પણ અમારે કાળુભાઈને થોડાક થાકી ગયા છે. અને મને એવું છે કે માતાજીના દર્શન અહીંયાથી જ કરી લઈએ, પણ બહુ એવું લાગશે તો આપણે માતાજીનો ડુંગરો ચડશું મિત્રો. બાકી અહીંથી આપણે માતાજીના દર્શન કરી લઈએ ચામુંડામાના. અને પછી આપણે અત્યારે છે ને ચોટીલાની આખી આપણે બજાર અને આ માર્કેટ ને બધું ફરીએ મિત્રો. તો બેના રહેજો વ્લોગમાં. અને આપણે કઈ જગ્યાએ જાય છે હું તમને કહું હમણાં. કાં આપણે ડુંગરે ચડીએ, કાં પછી આપણે માર્કેટ ફરીએ મિત્રો. ફાઇનલી મિત્રો આપણે ચામુંડા માતાના જે ડુંગરે ચડવાના જે સ્ટેપ પગથિયા ચાલુ થાય એને એક્ઝેક્ટ બહાર ઊભા છીએ. અને હવે આપણે જઈએ છીએ. ડુંગરો તો નથી ચડવાના આખો, પણ છે ને મિત્રો અહીંયા અત્યારે અવાજ બહુ આવે છે. મારો અવાજ તમને કેટલો આવતો હોય મને ખબર નથી, પણ આપણે આખો ડુંગરો નથી ચડવાના, પણ અહીંથી પગથિયાથી દર્શન કરી લઈએ. આ તમે જોઈ શકો છો ચામુંડા માતાજીનો મસ્ત મજાનો આખો ગેટ છે. અને આપણે અહીંયા પગથિયાથી જ પગે લાગી લઈએ, કેમ કે અત્યારે છે ને મિત્રો આપણે અહીંથી પાછું બીજી જગ્યાએ નીકળવાનું છે જવા. અને થોડુંક ઉતાવળનું છે એટલે આપણે ચડતા નથી મિત્રો. આપણે બીજી વાર આવશું ત્યારે માતાજીના મંદિરે પણ જાશું. અને અત્યારે જો કાળો અહીંયા ઊભો છે અને અહીંયા એક માતાજીનું મંદિર છે ચામુંડામાનું, તો આપણે ત્યાં દર્શન કરી લઈએ મિત્રો. આપણે ડુંગરે નથી ચડતા. પછી આપણે છે ને આ બજારમાં જઈએ અને જોઈએ કે અહીંની માર્કેટ કેવી છે, અહીંયા કઈ કઈ વસ્તુ વેચાય છે એ બધું જોઈએ મિત્રો. તો બને રહેજો વ્લોગમાં. મિત્રો આપણે જે નીચે ચામુંડામાનું મંદિર છે ને ત્યાં આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ. આ તમને સામે દેખાઈ રહ્યું છે આ ચામુંડા માતાજીનું જે નીચે દર્શન કરી લઈએ મિત્રો. આ નીચે જ્યાં મંદિર છે ને આપણે દર્શન કરી લઈએ મિત્રો. તો બેના રહેજો વ્લોગમાં. આપણે અંદર જઈને જો વિડીયો શૂટ કરવાનું એલાઉડ રહેશે તો આપણે અંદર જઈને વિડીયો શૂટ કરશું. બાકી હું દર્શન કરી આવું ને તમે અહીંથી દર્શન કરી લો. અંદર છે ને વિડીયો શૂટ કરવાનું કે ફોટા પાડવાની મનાઈ છે, એટલે અહીંથી તમે દર્શન કરી લો ચામુંડામાના. ફાઇનલી મિત્રો આપણે છે ને ચામુંડામાના નીચેના મંદિરે બહુ સુંદર મજાના દર્શન કરી લીધા છે. અને આવતી વખતે જો આપણે આવશું ને પાછા બીજી વાર, ત્યારે આપણે ઉપર ડુંગરે જઈને માતાજીનો જે ડુંગર છે એ ડુંગર ચડીને પણ દર્શન કરશું માતાજીના મંદિરના. પણ અત્યારે આપણે નીચેના મંદિરે દર્શન બહુ સુંદર મજાના કરી લીધા છે. અને હવે આપણે અહીંથી માર્કેટમાં ફરીએ અને જોઈએ કે ચોટીલાની અંદર જે આ માર્કેટ છે એ કેવી છે અને શું શું વસ્તુ વેચાય છે અહીંયા, અને કેવી આખી આ જગ્યા છે એને આપણે એક્સપ્લોર કરીએ મિત્રો. તો બેના રહેજો વ્લોગમાં. અત્યારે કાળુ અહીંયા ઊભો છે, હું ને કાળુ બે હવે જઈએ. કાળુ આપણી છે ને એક ચેનલ સબસ્ક્રાઈબ કરાવી રહ્યો છે ભાઈ પાસે. કરી દીધી કાળુ ચેનલ સબસ્ક્રાઈબ? હાલો કરી નાખી છે. આ ભાઈના કાળુભાઈના ભાઈબંધ છે અને એની પાસે એણે ચેનલ સબસ્ક્રાઈબ કરાવી. અહીં ઊભા હતા તે. અને હવે આપણે જઈએ ગામમાં. કાળુ આપણો ધંધો તો સાચવીને રાખે છે એમ, એટલે તમે સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો ફટાફટ આપણી ચેનલને. મિત્રો અહીંથી છે ને માર્કેટની શરૂઆત થાય છે. અહીંયા માતાજીનો પૂજાપો ને એવું બધું મળે છે, શ્રીફળ ને ચૂંદડી ને ધજા ને એવું બધું મળે છે. અને અહીંથી જે માર્કેટની શરૂઆત થાય છે, અહીંયા ઉપર છે ને બધા ટેટુવાળા ને એવા છે, જે હાથમાં ટેટુ પડાવવા હોય ને એવું કરવું હોય ને તો એ ઉપર બધે છે. અને આવું બધું અમને દેખાય છે. અને હવે આટા મારીએ હું કાળીઓ અને જોઈએ કે એની માર્કેટ કેવી છે. માર્કેટમાં અત્યારે અવાજ એટલો થાય છે ને, તો મારો અવાજ તમને કેટલો આવે છે ને એ તમે મને જણાવજો. બહુ જાજો અવાજ નહીં આવતો હોય. મિત્રો માર્કેટમાં આવતા જ આપણે છે ને એક આ તુલસીનો બેરખો મને બહુ ગમી ગયો હતો, તો આપણે આ તુલસીનો બેરખો અહીંયાથી લઈ લીધો છે. અને મસ્ત મજાનો એક આ તુલસીનો આખો બેરખો છે, તો આપણે હવે પહેરી લઈએ. અને અહીંથી આ બેરખો લીધો છે અને આવી આખી આ જગ્યા છે. આપણે અહીંથી ચોટીલાથી એક તુલસીના બેરખાની ખરીદી પહેલી વહેલી કરી છે મિત્રો. તો આપણે બેરખો તો લઈ લીધો અને હવે અહીંથી આગળ આવીએ ને તો અહીંયા બધી જો ફોટાની એવી દુકાન છે. અને અહીંયા છે આ કટલેરી ને એવું બધું મળે છે. પછી આ વોચ છે, પછી એવી બધી ઘણી બધી વસ્તુ મળે છે અહીંયા. કાળુ તારે કાંઈ લેવું છે? હે નહીં અમારે કાંઈ નથી જોતું. કાંઈ નહીં, તમારે જોતું હોય તો લઈ લો. કાળુ કાંઈ નથી લેવું. પછી
ક્યાં છે? હા હો ભાઈ મિત્રો, અહીંયા બંદૂક ને તલવાર મળે છે. જો સામે દેખાતી હોય તો તલવારું ને એવું બધું છે. હવે સાચી હોય ખોટી હોય આપણે અંદર લેવી નહીં, અંદર જઈને જોવી શું ખોટી. કાલે તાર લેવી તલવાર? બાકાજી કી બોલે નહીં. એટલે મિત્રો કાળિયાને તલવાર નથી લેવી ને આપણે લેવી નથી, તો હું અંદર જઈને ખોટું એને જોવી કે સાચી છે ખોટી છે. હવે જે હોય પણ તલવારું ને એવું હતું. ડીજે ભાઈ મિની ડીજે નો ભાવ પૂછો, લેવું છે? હે મોટો નો લે 3 લાખ નું 3.5 દેવાની કરતા વાત સાચી છે તમારે. કાળું વેટ કરીએ. હા એમ ખાલી 20000 માં ડૂબ ડૂબ. હા ડૂબ ડૂબ જ થાય. એટલે મસ્ત મજા. જો પાછું એક ટેટુ વાળા આવી ગયા. એટલે અહીં પછી આવું બધું છે. જો દીવા ને એવું બધું મળે છે. આ માતાજીની મૂર્તિઓ ને એવું મળે છે. જો આ મને બહુ પર્સનલી બહુ સારું ગમ્યું. જો આ બધી છે ને શંકર ભગવાનની, કૃષ્ણ ભગવાનની ને એવી બધી મૂર્તિઓ. પછી અહીંયા બધી એવી છે. અમે લાકડી મળે કાળિયા. જો અહીંયા છે જોરી લાકડી, જોરી તલવાર અંદર દેખાય મિત્રો. આપણે લેવી નહીં, શું જોવા જાવી ખોટી. કોઈને આપણે ખોટા હેરાન નથી કરવા, નકર તો આગળ અમે કરીએ એમ છીએ ખોટા ભાવતાલ કરાવીને, પણ એવું નથી કરવું મિત્રો. અહીંયા આપણે થોડુંક બહાર આવ્યા છીએ તો થોડાક આમ રહીએ નહીં કાળિયા. નકર તમારે કાળુંની ભાવતાલ કરાવે એમ છે ખોટા ખોટા. સાચી તલવાર છે ખોટી છે, ધારવાળી છે ધારવાળી નથી, બધું પૂછે એમ છે. પણ અત્યારે નથી પૂછવા દેવા. જો પાછું રમકડાનું આવી ગયું છે. અહીંયા ચપ્પલ મળે છે. એટલે આખું તમે અહીંયા આવો ને ચોટીલાની અંદર તો મારો વ્લોગ જોઈને આવજો, એટલે તમને ખબર પડી જાય તમારે શું શું વસ્તુની ખરીદી કરવી છે, એમ શોપિંગ શું કરવી છે. અહીં જો બેગ્સ મળે છે, કાચ મળે છે, એટલે થેલા અને કાચ ને બધું મળે છે. પાછા ટેટુવાળા તમે અહીંયા આવો ને તો ટેટુ તો પડાવતા જ છે. જો કેમ કે ટેટુવાળા જાજા છે. પરાણે પાડી દઈને એનું ધ્યાન રાખજો. મને 2-3 જણાએ પકડીને કીધું કે ભાઈ એકાદ તો બારતા જાવ. હા તને તો તું આ કાળીઓ અત્યારે હાલો જાય છે મિત્રો. મારી ગાડી છે ને આપણે જે પાર્કિંગમાં મૂકી છે ઈકોને શણગારવાનું જ બધું અહીં ગોતતો છે કે આ ગાડીમાં લગાડી દીધી તો આ ગાડીમાં લગાડી દીધી તો, પણ એવી ગાડી આપણે લગાડવાની થતી નથી. કેમ કે આપણે એવો શણગાર કરવો નથી મિત્રો. હા એમ સોંગ વાગે છે, કોપીરાઇટ આવી જાય એટલે હું બંધ કરી દઉં. બહુ મસ્તીનું દિલમાં રહેજો વાળું વાગે છે ને મિત્રો. ચામુંડામાંના ફોટા ને એવું બધું મળે છે મસ્ત. અહીં રમકડા છે અને આવી આખી આ બજાર છે મિત્રો. રમકડાની જાજી દુકાન છે નહીં આગળ? રમકડાની જાજી દુકાન. અહીંયા પ્રસાદી મળે છે માતાજીની અને બસ બીજા રમકડા ને એવું જ છે. ચોટીલાની અંદર છે ને ટેટુ વાળા જાજા છે. મેં જાજા જોયા. આમથી ઠેઠથી જોતો હોઉં છું ટેટુ વાળા એક ઓલામાં છે. અને હા જો અહીંયા કાળુભાઈ કે ઘરેણા લેવા હોય તો ઘરેણા એટલે આવું બધી જ્વેલર્સની વસ્તુ લેવી હોય ને, જ્વેલર્સ એ લેવું હોય તો અહીંયા મળે છે. ધાતુ કયું ધાતુ? ડુપ્લિકેટ ધાતુ. કાળુભાઈ કહે છે ડુપ્લિકેટ ધાતુ લેવું હોય કોમી જાજો ફટાફટ ચોટીલામાં. અને હોરન માર્યો છે બહુ મસ્ત એક ભાઈએ, એમાં તમને સંભળાવવાનું છે. અને બાકી આ દુકાન છે અહીંયા. ત્યાં તારે શું છે દેખાય? હે અહીંયાથી મસ્ત મજાનું જો આખું બધી છે. આ ગાડીમાં લગાડવાનું માતાજીના નામ ને એવું છે. અને આ શોપે મસ્ત છે. આપણે એવું લાગે તો મને એમ છે કે હું અહીંની આખી શોપોની બધાની સ્પોન્સરશિપ કેમ એડવર્ટાઈઝ કરવા એવું લાગે છે. મજા આવે છે. અહીંયા છે ને હેલિકોપ્ટરથી લઈ ફોરવ્હીલ, રિક્ષા, પોલીસની ગાડી, બધી ગાડીઓ મળે છે. ડમ્ફર બધું મળે છે. જેને લેવું હોય ને અહીંયા પહોંચી જજો. હે હા ઢોલ વગાડવા વાળા. જો આ ઢોલ વગાડવા વાળા તમે એની ગાડી લેવો ને ઢોલ વગાડતા તમને ઘેરે મૂકી જાય. એટલે આવું બધું મળે છે મિત્રો. એટલે કાળિયાએ મને દેખાડ્યું મસ્ત છે. હવે આપણે અહીંથી છે ને મિત્રો સામે એક મંદિર બને છે એ જોઈએ. પછી એક ઓલી બાજુ મંદિર છે રૌદ્ર મહાકાળી માનું મંદિર છે એવું બહુ લખેલું છે. આપણે ત્યાં જઈને જોઈએ એ મંદિર કેવું છે. અહીંયા પણ છે ને ચામુંડામાનું નવું મંદિર બને છે. જો ઉપરથી તમને દેખાય અંદર છે ને ચામુંડામાનું જ મૂર્તિ છે. હું તમને ઝૂમ કરીને બતાવું છું. દેખાય તો જો દેખાય છે અંદર પણ ચામુંડામાની જ મૂર્તિ છે. એટલે આ ચામુંડામાનું નવું મંદિર બનતું હોય છે. તો આપણે છે ને રૌદ્ર મહાકાળી પારદેશ્વર શિવલિંગ મંદિર પાસે આપણે પહોંચી ગયા છીએ. હવે એની અંદર જો વિડીયો શૂટિંગ કરવા દેતા છે તો હું તમને શિવલિંગના દર્શન કરાવું. બાકી હું દર્શન કરી આવું મિત્રો. તમે બહારથી કરી લ્યો. આપણે તો દર વખતે એ જ હાલે છે. બનાવી લો વ્લોગમાં. શિવલિંગના આપણે દર્શન કરવા જઈ રહ્યા છે. હવે આખી આ છે મહાકાળી માની મૂર્તિ છે. અને આવું આખું છે મસ્ત મજાનું અહીંયા ધૂપ થાય છે.
ફાઇનલી મિત્રો આપણે મહાકાલી પાટેશ્વર મહાદેવના શિવલિંગના દર્શન કરી લીધા છે. મહાકાલી માતાની મૂર્તિ છે અને મસ્ત મજાનું મંદિર છે, એટલે આપણે ત્યાં પણ દર્શન કરી લીધા છે. હું કાળું બે બહાર નીકળીએ છીએ અને અહીંયા કાંઈ વિડીયો શૂટ કરવાની મને એવું નહોતું, વિડીયો શૂટ કરવા દેતા તો આપણે કરી લીધું અને તમે પણ દર્શન કર્યા છે. હવે અહીંથી જઈએ કે બીજી જગ્યાએ ચોટીલાની નવી નવી જગ્યા આપણે ગોતીએ. મિત્રો આપણે છે ને ચોટીલાની ઓલી બજાર ફરી લીધી, જ્યાં માર્કેટ હતી, જ્યાં વસ્તુ બધી વેચાતી હતી એ ફરી લીધી. ત્યાંથી આપણે મસ્ત મજાનો બેરખોઈ લીધો છે અને એ પહેરી લીધો છે. આપણે એ આખો બજાર ફેર્યા પછી આપણે નીચેનું જે મંદિર છે ચામુંડા માતાનું, એ ચામુંડા માતાના દર્શન પણ કર્યા અને પછી અમે મહાકાલી માનું શિવલિંગ જે એ મંદિર હતું ત્યાં પણ દર્શન કર્યા મિત્રો. અને હવે કાળુભાઈથી ગાડી કાઢે છે અને હવે અમે ઘરે જવા નીકળી રહ્યા છીએ મિત્રો. પણ મિત્રો એમાં છે એવું કે હવે અહીંથી આપણે જઈએ ને તો રસ્તામાં કંઈક એવી જગ્યા આવશે ને તો આપણે ત્યાં બ્લોગ શૂટ કરશું. પણ આજના માટે આટલું જ. આપણે આ ચોટીલાનો બ્લોગમાં આપણે ડુંગરો ન ચડી ગયા, આપણે બીજી વાર આવશું તો આપણે ડુંગરો પણ ચડશું અને ડુંગરા ઉપર પણ આપણે ચોટીલાના માતાજીના ચામુંડા માતાના દર્શન કરશું મિત્રો. તો હવે આપણે ચેનલમાં જો તમે આખો બ્લોગ જોયો હોય ને આખો, તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું સહેજે ભૂલતા નહીં. આવા અવનવીન બ્લોગ આપણી ચેનલ ઉપર આવતા જ રહેશે. હવે અહીંથી અમે જઈ રહ્યા છીએ ઘરે મિત્રો. તો થેન્ક યુ સો મચ મિત્રો આખો બ્લોગ જોવા માટે. બાય બાય.